નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026માં દ્વિતીય સત્રની શરૂ થવા જઈ રહી છે। કુલ 40 ગુણનું એનું પ્રશ્નપત્ર હોય છે, બરાબર। તો મિત્રો, આજે ધોરણ 8ની ગણિત વિષયની જે ત્રિમાસિક કસોટી તમારી જે ફેબ્રુઆરી 2026માં લેવાવાની છે તેના પ્રશ્ન બેંક અહીંયા આપણને આપેલી છે અને આ પ્રશ્ન બેંકનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ તમે અહીંયાથી કરી શકો છો। તો પ્રશ્ન નંબર 1, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। 15 મીટર અને 30 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો 1/2। 2x કૌંસમાં 3x + 4નું સાદુરૂપ ખાલી જગ્યા થાય તો 6x² + 8x। લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ। 0.0000125 ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો 1.25 × 10⁻7। 8 અને 12નો ગુણોત્તર ખાલી જગ્યા છે તો 2/3। છઠ્ઠું, 2/8 ભાગ્યા 2/6 ગુણ્યા 2/2 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે 16। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો, જેના કુલ 6 ગુણ છે। 1/3 આખા કૌંસની 2 તો જવાબ આવશે વિકલ્પ સી 9। એક સમઘનનું ઘનફળ 512 સેન્ટીમીટરનો ઘન છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ બી 8। ત્રીજું, x + 1 અને x - 1 બરાબર જવાબ આવશે વિકલ્પ ડી x² - 1। ચોથું, 50 સેન્ટીમીટર અને 2 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી 1/4। પાંચમું, એક સમઘનનું ઘનફળ 512 સેન્ટીમીટરનો ઘન છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી 8। છઠ્ઠું, m - 4 અને m - 3 બરાબર ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી m² - 7m + 12। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। એક સમઘનની લંબાઈ 10 સેન્ટીમીટર છે તો તેનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર થશે તો 600। બીજું, 3x² y - 2x y² નું સાદુરૂપ ખાલી જગ્યા છે 3x³ અને y ઘન। ત્રીજું, x ના 15% બરાબર 120 તો x બરાબર કેટલા તો જવાબ આવશે 800। ચોથું, a ની -3 આખા કૌંસની 3 બરાબર a ની -9। એક વર્તુળની ત્રિજ્યા 14 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર થશે તો 616। છઠ્ઠું, 240ના 5% બરાબર જવાબ આવશે 12। પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો, જેના કુલ 6 ગુણ છે। પહેલું, ₹1800ની સાડી 10% વળતરથી ખરીદતા સાડીના ₹1790 આપવાના થાય તો જવાબ આવશે ખોટું। બીજું, x + 7 અને x + 2 બરાબર x² + 5x + 6 તો જવાબ આવશે સાચું। ત્રીજું, એનો ઘન ગુણ્યા એની 4 બરાબર એની 7 તો જવાબ આવશે સાચું। ચોથું, રોડ રોલરનો આકાર ગોળ છે તો જવાબ આવશે ખોટું। એની 15 ભાગ્યા એની -15 બરાબર 1 તો જવાબ આવશે ખોટું। છઠ્ઠું, 2x + 3y - 4z ગુણ્યા 0 બરાબર 0 તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ 6 ગુણ છે। એમાં પહેલું, રાષ્ટ્રીયકૃત બેંકની મુલાકાત લો। હાલમાં વ્યાજે રકમ મૂકવાથી જેટલા ટકા વ્યાજ મળે છે તે જાણો। મુદ્દત પ્રમાણે કેટલો વધુ ફાયદો થાય છે તે માહિતી મેળવો। તો રાષ્ટ્રીયકૃત બેંક એટલે સરકાર સંચાલિત બેંક। આવી બેંકોમાં બચત ખાતા પર લગભગ 2.5% વ્યાજ મળે છે। ફિક્સ ડિપોઝિટ પર 3% થી 7% સુધી વ્યાજ મળે છે। બીજું, નીચેની બાબતોને પ્રમાણિત સ્વરૂપમાં લખો। પ્રકાશની ઝડપ આપણને અહીંયા આપેલી છે, બરાબર, તો એને આપણે આ રીતે લખી શકીએ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। રક્તકણનો વ્યાસ આપણને આપ્યો છે તો એને લખી શકીએ 7 × 10⁻6 મિલીમીટર। ત્યાર પછી છે ત્રીજો દાખલો, 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈની બંધ નળાકાર ટાંકી બનાવવા કેટલું પતરું જોઈએ? તો નળાકારનું કુલ ક્ષેત્રફળ બરાબર 2πr કૌંસમાં h + r એટલે 2 × 22/7 × 7 કૌંસમાં 3 + 7 એટલે 44 × 10 તો જવાબ આવશે 440 મીટર સ્ક્વેર પતરું જોઈએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું, એક ગામની કુલ વસ્તી 70% અને ક્રિકેટ અને 20% ફૂટબોલને પસંદ કરે છે। બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે। જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો હોય તો ગામની કુલ વસ્તી કેટલી હશે? ક્રિકેટ 70%, ફૂટબોલ 20%, અન્ય રમત 10%। હવે 100% બરાબર 70 - 100% કૌંસમાં છે 70 + 20 એટલે 100% - 90 એટલે 10%। તો 10% બરાબર 2000 માણસો તો 100% બરાબર કેટલા? એટલે 100 × 12 અહીંયા આવશે 2000 બરાબર ના છેદમાં 10। અહીંયા ભૂલથી 1200 મુકાઈ ગયા છે પણ અહીંયા 2000 આવશે અને આપણે અહીંયા છેદ ઉડાડી દઈએ તો જવાબ આવશે 20000 માણસો તો જવાબ આવશે કે ગામની વસ્તી 20000 હશે। આઠમું, 8 સેન્ટીમીટર × 6 સેન્ટીમીટર × 5 સેન્ટીમીટર માપના લંબઘનના કુલ પૃષ્ઠફળ શોધો।
તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ ઇન્ટુ પહોળાઈ પ્લસ પહોળાઈ ઇન્ટુ LB ઇન્ટુ BH પ્લસ HL એટલે એમાં રકમ મૂકી દઈએ તો જવાબ આવશે 236 સેન્ટીમીટર. ત્યાર પછી છે ત્રીજું 2/2 ગુણ્યા 2-3 ગુણ્યા 2-1 કિંમત શોધો તો જવાબ આવશે 1/4. ત્યાર પછી બીજો દાખલો 2x કૌંસમાં x માઇનસ y માઇનસ z પ્લસ 2y કૌંસમાં x પ્લસ y માઇનસ z પ્લસ 2z કૌંસમાં x માઇનસ y પ્લસ z સાદુરૂપ આપો. પાંચમું ફર્નિચરના વેપારીએ ₹25,000નું ફર્નિચર મંગાવ્યું, તેણે 8% GST પણ ચૂકવ્યું. આ ફર્નિચર તેને કેટલામાં પડ્યું? તો જવાબ આવશે ₹27,000. તો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ 8ના એક નવા વિષયની જે ત્રિમાસિક કસોટી છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.